વેચતી હતી મોટું બનાવો આપણો છોડો દો એની મટુકીમાં મોહન સંતાય નંદલાલ મૈયા રે મૈયા વેચતી હતી બસ જોજો એ કોઈ લો માધવ રાય નંદલાલ મૈયા રણ મૈયા વેચતી હતી આપો લાલન શિર સાથે સાંભળ્યો અરે લાલન કનૈયા શું આનંદ માને શું તરે તો તારી માં રોજ સવારે દૂધ દહીં માખણ આપે એટલે હષ્ટપૃષ્ટ હોય ને કનૈયા એના મિત્રને કહે છે અરે મનસુખા આટલો બધો દુબળો પાતળો કેમ થઈ ગયો શું તને તારી માં ખાવાનું નથી આપતી અરે કૃષ્ણ અમે તારી જેવા ક્યાંથી હોય તને તો યશોદા રોજ વહેલા સવારે દૂધ અમારી પાછળ ટાઢા રોટલા સિવાય ને છાશ સિવાય કાંઈ બીજું મળે નહીં હા અમારી ઘરે માખણ છે પણ અમારી માં બધું સવારે વહેલા વેચી આવે અમારી પાછળ કાંઈ ન વધવા દે એટલે અમે તારી જેવા હષ્ટપૃષ્ટ ક્યાંથી હોય કનૈયો કે પણ એમાં હું ચિંતા હું તમને બધાય માખણ ખવડાવીશ અરે ના ના અમારે એવું માખણ ખાવું નથી તારે ચોરી કરીને લાવો ને તને ઠપકો આપે એવું માખણ અમારે જોતું નથી કૃષ્ણ કે હું ક્યાં ભોળો છું મારા ઘરથી લાવીને ખવડાવો આપણે ચોરી કરવા જવાનું એટલે તો અમારા નામ કાઢ નાખ અમારે આવું નથી આ જગતમાં નિયમ છે તો એને કોઈ કઈ કે નહીં પણ અમારા જેવા નાના ગરીબના છોરું પકડાય ને તો સિપાહીઓ જેલમાં પૂરી દે હાડકા ખોખરા કરી દે અમારે આવું નથી એટલે કનૈયા અમારા નામ કાઢનાર કનૈયો કે ચિંતા ના કરો આપણે એક મંડળની સ્થાપના કરીએ એનો પ્રમુખ હું અને એમાં મારી પાસે એક એવી વિદ્યા છે ચોરી વિદ્યા ચોરી કરવા જાવ તોય પકડાવ નહીં એવો મંત્ર એવો તો કેવો મંત્ર ગોવાળિયા કે મંત્ર હા ચોરી વિદ્યા કફલમ ચોરીનું ફળ ક્યારે સારું હોય નહીં જાતા નહીં હોય કે તો કે કેમ કથામાં વખતી બીબી કાઢશે આ ગોપીઓના ઘરે માખણની ચોરી છે નતર પાછા સુરત જઈને કે હાલો મૈત્રી દીદીએ કીધું તો કપડા કરતા જાય ચોરી કરવા 7 વાગે આવે ત્યાં તો મનસુખા કહે હાલ કનૈયા મારી ઘરે મારી માં સવારે વહેલા 7 વાગે જાય સાંજે કોઈ ન હોય કનૈયો કે હા શાંતિ રાખો હજુ આજ પહેલો દિવસ છે કાલથી શ્રી ગણેશાય કરીશું ગોવાળિયા પોતાના સ્થાનમાં કનૈયો માના ગોદમાં આવે અને માથે અહીંયા યશોદાજીના દધી મંથન કરવા લાગ્યા છે વલોણો વલોતા જાય લાલન માથે હાથ ફેરવતા જાય વલોણો વલોતા જાય માથે હાથ ફેરવતા જાય થોડી વાર પછી યાદ આવ્યું હવે મેં તો ચૂલે દૂધ મૂક્યું છે અરે ઉભરાઈ તો નહીં ગયું હોય ને પણ આ લાલન પોઢી રહ્યા છે મારે જાવું કઈ રીતે પરિવાર સમજાવ સામે પાછી નહીં પાછળ છેલ્લે વહી જવાનું છે છેલ્લે મારા કરતા દૂધ વાળું છે મને મૂકીને વહી ગયા અત્યાર સુધી હું નહોતો ને ત્યારે તો રડતા હતા અને હવે હું આવ્યો તો મને પ્રેમે નથી કરતા આમાં કહે મારા લાલ તમે તો મારા જીવનના આધાર છો મારા લાલ લાલ યશોદા મૂકીને વયા ગયા અતિ ક્રોધમાં ચટણી વાટવાનો પથ્થર સીધો બટુકા ઉપર ફેંક્યો છે બધું વેલમ છે ખાઈ લ્યો
તમારા માટે છે એમ ગાય કનૈયો ખાંડિયા પાછળ સંતાઈ જાય છે. અહીંયા ગોવાળિયાએ માખણ ખાવાનું શરૂ કર્યું છે. કનૈયો ખાંડિયા પાછળ જાવે. કનૈયા માં આવે છે. અરે અવાજ શેનો? આવીને જોવે બધું રેલમ છે. ગોવાળિયા ભયભીત થઈ ગયા. માનો અવાજ સાંભળ્યો છે. કહે એ ગોવાળિયા સાચું બોલો, મને ખબર છે આ કોને કર્યું છે. કૃષ્ણએ જ કર્યું છે. આ જગદાજી લાલનને ગોત હાથમાં આવે. કનૈયાએ પોતાની ચાલ વધારી. માં આગળ અને કનૈયો પાછળ. લાકડી લઈને લાલજી વાહે રીસ કરે નંદરાણી રે. રીસ કરે નંદરાણી રે. લાકડી લઈને લાલજી વાહે રીસ કરે નંદરાણી રે. લાકડી લઈને ટોળામાં તો કાઈ ન મારે કરી નાખ્યું ધૂળધાડી રે. ટોળામાં તો કાઈ ન મળે કરી નાખ્યું ધૂળધાડી રે. લાકડી લઈને લાલજી વાહે રીસ કરે નંદરાણી રે. લાકડી લઈને લાલન વાહે રીસ કરે નંદરાણી રે. નંદ આવે તો રાવું કરીએ પીશું નહીં નંદ ઘેર પાણી રે. નંદ આવે તો શ્વાસ ચડી ગયો ભારે ખમ શરીર. કનૈયાને કે કનૈયા હવે ઉભો રે તો સારું છે. કનૈયાએ પકડી લીધો છે અતિ ક્રોધમાં અને ત્યાં ખાંડિયા પાછળ લાવે છે. કેમ? આ બધું ફોડી નાખ્યું છે અને હાથમાં લાકડી મૂકી દોડ દામણું લે છે. અહીંયા જગતના નાથને બાંધવા માટે જાય પણ 2 આંગળ ટૂંકું પડે છે. વચ્ચે યોગ શક્તિ દોડા સાથે બંધાણા દામણે દામોદર કહેવાયા. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાન ને ખાંડિયા સહિત બાંધ્યા છે. ઘડી બેસી જાવ ચાલો કથા કરવાની. કઈ હા બસ તમારા સ્વરૂપમાં શું થયા ને પંચાલ અહીં નથી. રૂપિયો કનૈયાની ફરિયાદ લઈને આવી છે. શું કનૈયાની ઓલા એમની ઈચ્છામાં માડા બેઠા મંજુમાસી પણ ઓય આમ નથી દેવાનું. ગોળ કુંડાળું કરવાનું. હરખું કરો ગોળ. અરે માં તારા કનૈયાને હવે વાર ને તો હવે સારું છે. રોજ અમારા ઘરે આવે દૂધ દહીં માખણના મટુકા ફોડી નાખે બધું રેલમ છેલ કરે. એટલે માં તું કનૈયાને ઘરે ગામના બાળકોને લઈને આવે. અરે માં ગામના બાળકોને લાવે કાંઈ વાંધો નહીં ભલે ને ખાય પણ બધું રેલમ છેલ કરે છે અને બધા મટુકા ફોડી નાખે. અમારે રોજ જવું પડે. માં તું કનૈયાને વાર ને તો હવે સારું છે. અને એમાં હમણાં નવું શીખો. જંગલમાં જાય વાંદરાની ટોળી લાવે અને બારી પાસે બેસાડે અમારી સામે દાંતિયા કાઢે. એટલે માં જો ઘરના માલિકને વાર ને તો હવે સારું છે. યશોદાજી વિચાર કરે પણ શું કરું? હમણાં જ મેં ખાંડિયા સાથે બાંધ્યો હતો. હમણાં સજા આપી હતી ત્યારે બધી ગોપીઓની લાજ રાખી. એવું શું બન્યું કે કનૈયાએ લાજ રાખી? અરે મારા ઘરે મહેમાન આવ્યા હતા. મારા સાસુ કહે કે જો હમણાં તમારું મગજ કઈ ઠેકાણે હોય એવું લાગતું મને કૃષ્ણ સિવાય કઈ દેખાય નહીં. અંદર જાઓ બહાર આવો, અંદર જાઓ બહાર આવો. મારા સાસુ કહે આ વચમાં મટુકું પડ્યું છે, પગ પગ લાગશે ને તો ફૂટી જશે. એના કરતા એક બાજુ મૂકી દો. પણ મારું મન તો કનૈયાની અંદર મને કઈ દેહનો ભાન ના રહ્યો. એટલો બધો હૃદયમાં ધ્યાન ખુશી છે. મેં મારા મટુકાની અંદર શિકામાં મટુકું મૂકવાને બદલે મારા છોકરાને શિકામાં મૂકી દીધો. રડવા લાગ્યો ને ત્યારે તો ખબર પડી કે
બધા હસવા લાગ્યા. અરે માં, આજ તો મારી લાજ ગઈ. એના સપનામાં જ જાય કઈ, અરે ગોપી, બહુ મા પાસે ડાયથા છો ને, કાલ તારા ઘરનો વારો. અહીંયા ગઈ કનૈયો સીધો મા પાસે આવી જાય. પ્રભાવતીની આંખ ખુલી ગઈ. અરે, કનૈયો મારા સપનામાં આવ્યો. હવે પ્રભાવતીને સારી રાત નીંદર ન આવે, આમથી આમ ચક્કર લગાવે. કાલ કનૈયો આવવાનો, મારે કઈ રીતે એને પકડવો, તૈયારી કરવા લાગે છે. સવાર થયો, પલંગ પાછળ સંતાઈ જાય. પ્રભાવતી, સવાર પડ્યું છે, ગોવાળી આવ્યા છે. એ કનૈયા, આજ કોના ઘરનો વારો? પ્રભાવતીના ઘરે ચાલો. ખીજવાત નથી. પ્રભાવતી કહે છે, અરે માં, તું માનતી નથી ને? હવે તું જો, તારા કનૈયાને પકડવો ને, ઈ તો મારા ડાબા હાથનો ખેલ. હું પકડીને લાવું. પ્રભાવતીએ પીડું ઝડપું છે. બધી ગોપીઓ એના ઘર તરફ જાય. જાઓ, અલગ અલગ બેસજો. કરી, અરે આ તો મટુકા પડ્યા છે. એને લેવાની છેલ્લે વાપરવાના છે. આ મટુકા પડ્યા છે, દૂધ દહીં ભરેલા. મને લાગે છે ઘરનો માલિક આટલામાં જ ક્યાંક હોવો જોઈએ. ઈ કહે, તમે બધા માખણ ખાઓ. ને બેઠા બેઠા કનૈયો યશોદાજીને ગોતવા માટે અહીંયા કનૈયો પ્રભાવતીને ગોતવા માટે નીકળે છે. તારા ઘરે શું શાન છે? તમારે ત્યાં આવે ગોપી જવા દે. આજ પછી તારા ઘરે ક્યારેય નહીં આવી. ને છેલ્લે વયા જાવ જાવ બે. છેલ્લે પકડાવે, ઘડીકમાં ડાબો પકડાવે, ઘડીકમાં જમણો પકડાવે. મુખ્ય ચોક આવ્યો છે. પ્રભાવતીના સસરા સામેથી આવ્યા. પ્રભાવતીએ લાજ કાઢી છે અને ત્યાં સીધા ફરતા ફરતા માં પાસે આવે છે. અહીંયા બસ ત્યાં ઉભા રહી જાઓ પાછળ. બસ પ્રભાવતી રાજમહેલમાં આવે છે. બસ ત્યાં તો અને માને કહે છે, માં બહાર નીકળો. પાછો પીછે 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 વિચાર કરે, ખરા બપોરે કોણ પાગલ થયો? એ શું આવી છે? જો માં, તમે કહેતા હતા ને હું તમારા કનૈયાને પકડી લાવી. ના, યશોદાજી કહે અંદર, પ્રભાવતી કે બહાર. યશોદાજી કહે કનૈયો અંદર છે. પ્રભાવતી કે બહાર. યશોદાજી કહે અંદર, પ્રભાવતી કે બહાર. યશોદા જેવા પુણ્ય કક્ષાએ પહોંચેલા વ્યક્તિ એમ કે ભગવાન આપણા હૃદયમાં છે, અને પ્રભાવતી જેવા સામાન્ય લોકો એમ કહે અવાજ સાંભળો. અરે માં, આ બધો શેનો અવાજ? પ્રભાવતી અવાજ સાંભળો. કનૈયાનો અવાજ આવે. લાજ ઊંચી કરી કનૈયા જોઈ. અરે તું આયા, મારા હાથમાં કોણ? ત્યાં તો પોતાનું છોકરું નીકળે. અને હવે યશોદાજી કપલાવ 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 કપલાવ. અને હવે પ્રભાવતીથી કાંઈ બોલાય નહીં. કઈ કા ગોપી, બહુ માં પાસે ડાઈ થઈ હતી ને? કનૈયો કહે, બોલ હવે મને લઈ જઈશ? આ વખતે તો મને દયા આવી ગઈ. તારા છોકરાને આંગળીએ ચીંધો. બીજી વાર લઈ જઈશ ને તો તારા ધણીને આંગળીએ ચીંધી દે. જગતના નાથ નૃત્ય કરવા લાગ્યા છે. એક મસ્તક ઊંચું કરે, ભગવાન બીજા પગની લાત મારી નીચે પાડી દે. બીજું મસ્તક ઊંચું કરવા જા, જગતના નાથ બીજા પગની લાત મારી નીચે પાડી દે. ઉપર 14 બ્રહ્માંડના અધિપતિ નાગ, નીચે કાલ્ય નાગ. પણ આ વાત નાગ માતા